નમસ્કાર દર્શક મિત્રો, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે મનોજ। મિત્રો, મનુષ્યનો સ્વભાવ કેવો હોવો જોઈએ? મનુષ્યને જે પણ જીવનમાં સુખ દુઃખ ભોગવવા પડે છે તેનું માત્ર કારણ સ્વભાવ હોય છે। શું અને સ્વભાવ સુધારવા માટે શું કરવું જોઈએ અને પ્રભુ કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી, આ તમામ વિશે વાત કરીશું આજના ધર્મલોકમાં। तो दर्शक मित्रों, आ विषे વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજી। સ્વામીજી, સ્વાગત છે આપનું। જય સ્વામિનારાયણ। વાત કરીએ તો માણસે પોતાના સ્વભાવને ટાળવા શું કરવું જોઈએ? જે આપનો પ્રશ્ન છે કે માણસે પોતાના સ્વભાવથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ, તો પહેલા તો માણસે પોતાનો શું સ્વભાવ છે, શું પ્રકૃતિ છે તેને ઓળખવી જોઈએ અને જે સ્વભાવ આપણને સુખી થવામાં અંતરાય કરતો હોય તેને ટાળવો છે તેમ નક્કી કરીને તેને પોતાનો શત્રુ માનવો જોઈએ। જેમ કોઈક આપણો મિત્ર હોય અને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય, પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને માટે પણ તૈયાર થઈ જાય, તેમ સ્વભાવ ઉપર શત્રુપણું જ્યારે જાગે છે ત્યારે જ માણસના સ્વભાવ ટળે છે। કારણ કે માણસ જે ધારે તે કરી શકે છે। જેને પોતાના સ્વભાવ ટાળવા હોય અને ભગવત સુખને પામવું હોય તેને ભગવાનનું ભજન કરતા જે આડું આવે તેને ટાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ। અને તે સ્વભાવ ટાળવામાં તકલીફ પડતી હોય તો સાચા સંતની પાસે જઈને તેને કેવી રીતે ટાળવો જોઈએ તે માટે માર્ગદર્શન લેવું જોઈએ અને પછી તે સંત કહે તે પ્રમાણે આપણે જો કરીએ તો આપણા સ્વભાવ અવશ્ય ટળી જાય છે। જી, બીજાને મદદરૂપ થવાથી શું આપણને સુખ મળે છે? બીજાને મદદરૂપ થવા આપણે દુઃખો સહન કરીએ તો આપણને સુખ મળે એવો તમારો પ્રશ્ન છે, તો એનો જવાબ છે હા, અવશ્ય આપણને બીજાને જો મદદ કરીએ છીએ તો આપણને સુખ થાય જ છે। હા, એવું બની શકે કે અત્યારે આપણે બીજાને માટે કાર્ય કર્યું હોય તેનું ફળ અત્યારે ન પણ મળે, પરંતુ સમય જતા વર્ષો જતા અવશ્ય તેનું ફળ મળે જ છે। જે સારું આવે છે તેને સારું મળે છે। આંબા વાવે તેને કેરી ખાવા મળે, પરંતુ સમય લાગે છે। એ ન્યાય જે માણસ સારું કાર્ય બીજાને માટે કરે છે તેને સારું ફળ અવશ્ય મળે છે। એક ગુરુકુળની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। કોઈ અમીર હતા તો કોઈ સામાન્ય વર્ગના પણ હતા તો કોઈ ગરીબ પણ હતા। આજે અભ્યાસનો અંતિમ દિવસ હતો। બધા જ વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવાને માટે ઉત્સુક હતા। ગુરુજીએ બધા જ વિદ્યાર્થીઓને એક સ્થળે ભેગા કર્યા અને કહ્યું, હે મારા વાલા શિષ્યો, આ ગુરુકુળમાં આજે તમારો છેલ્લો દિવસ છે। તમારા અભ્યાસ દરમિયાન મેં તમારી ઘણી પરીક્ષાઓ લીધી છે। આજે એક અંતિમ પરીક્ષા લેવી છે। તમારે બધાએ પગમાં કંઈ પહેર્યા વગર એક અંધારી સુરંગમાંથી પસાર થવાનું છે અને બીજા છેડેથી બહાર નીકળવાનું છે। હું સુરંગના બીજા છેડે તમારી રાહ જોઈશ। ગુરુજી બધાને સુરંગના દરવાજા પાસે લઈ ગયા અને સુરંગના પ્રવેશ કરવાનો બધાને આદેશ કર્યો। હુકમ થવાની સાથે જ બધા સુરંગમાં દાખલ થયા। અંદર ઘોર અંધારું હતું। એકબીજાનું મોઢું પણ જોઈ શકાતું ન હતું। બધા ટેકે ટેકે આગળ વધી રહ્યા હતા। થોડાક આગળ ગયા તે તો બધાના પગમાં નીચે પડેલા ધારદાર પથ્થર વાગવા લાગ્યા। ખૂબ પીડા થતી હતી અને પગમાંથી લોહી પણ નીકળવા માંડ્યું। બધા જેમ તેમ કરીને સુરંગના બીજા દરવાજેથી લંગડાતા લંગડાતા બહાર નીકળ્યા। ગુરુજી બધાને આ સુરંગના અનુભવ વિશે પૂછી રહ્યા હતા। બધા પોતપોતાની પીડાદાયક અનુભવની વાત કરી રહ્યા હતા। આ વાતચીત ચાલુ હતી ત્યાં એક શિષ્ય સુરંગના દરવાજાની બહાર આવ્યો। બધા તેના પર હસવા લાગ્યા।
ગુરુજી હસવાનું કારણ પૂછ્યું તો એ શિષ્ય જવાબ આપતા કહ્યું, ગુરુજી, આ મોડો આવેલો વિદ્યાર્થી સૌથી આગળ હતો, પણ એની મૂર્ખાઈને લીધે સૌથી પાછળ રહી ગયો. એ સુરંગમાં પડેલા પથ્થરો વીણી રહ્યો હતો. ગુરુજીએ પેલા મોડા આવેલા શિષ્યને આ વિશે પૂછ્યું. તેણે કહ્યું, હા ગુરુજી, એમની વાત સાચી છે. હું સૌથી આગળ હતો. મને રસ્તામાં પડેલો ધારદાર પથ્થર વાગ્યો. ખૂબ પીડા થવા લાગી. એટલે મેં વિચાર્યું કે આ પથ્થરો મારી પાછળ આવતા બીજા મિત્રોને પણ વાગશે અને એને પણ પીડા થશે. માટે મારા મિત્રોને પીડા ન થાય તે માટે મેં રસ્તામાં પડેલા પથ્થરો ઉપાડી લીધા. ગુરુજીએ પૂછ્યું, એ પથ્થરો ક્યાં છે, જરા બતાવ. શિષ્ય ખિસ્સામાં હાથ નાખી પથ્થરો કાઢીને પણ બતાવ્યા. પથ્થરો જોતા બધા આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે પથ્થર નહીં પરંતુ હીરાઓ હતા. ગુરુએ પોતાના શિષ્યોને કહ્યું, આજ તમારી પરીક્ષા હતી. એ હીરાઓ મેં ત્યાં મુકાવેલા હતા. બીજાને મદદ કરવાની ભાવના વાળા મારા શિષ્યો માટે એ મારી ભેટ છે. આપણે પણ જીવનરૂપી અંધારી અને અજાણી સુરંગમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણને પડતી પીડા બીજાને ન થાય એવા શુદ્ધ ભાવથી કરેલા કાર્યો બીજા લોકોને ભલે પથ્થર ભેગા કરવા જેવા મૂર્ખામી ભર્યા લાગતા હોય, પરંતુ ખરેખર એ હીરા ભેગા કરવા જેવા કાર્યો છે. આ પ્રસંગનો હાર્દ એક જ છે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. કોઈને મદદ કરેલી ક્યારેય નિરર્થક જતી નથી. તેથી જ કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ ત્રિદાસજી સ્વામી ઘણી વખત કહેતા કે તન પવિત્ર સેવા કિએ, ધન પવિત્ર દિએ દાન, મન પવિત્ર હરિભજન સે ઇસબીદ હો કલ્યાણ. આપણા શરીર વડે બીજાની સેવા કરવાથી આપણું શરીર પવિત્ર બને છે. આપણું ધન બીજાને માટે વાપરીને દાન કરીએ તો ધન પવિત્ર બને છે, અને આપણે ભગવાનનું ભજન કરીએ તો આપણું મન પવિત્ર બને છે. માનવ જીવન અરસપરસના સંબંધોથી વણાયેલું છે. મનુષ્ય માત્રને કોઈ પણ વખતે, કોઈ પણ બાબતે, કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એ બધી સમસ્યાઓ જાતે હલ કરી શકવાને સમર્થ નથી. એ વખતે તેણે અન્યનો સહારો લેવો પડે છે. પરંતુ સહારો ત્યારે જ મળે છે જ્યારે એનું પોતાનું જીવન પણ બીજા માટે ઘસાયું હોય. માટે આપણે કોઈના માટે ઘસાતા શીખવું જોઈએ. કોઈનું ભલું થાય એવા કાર્યો કરવા જોઈએ. આપણે સમાજ તથા રાષ્ટ્રની સેવા કરવી જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સર્વ જીવિતા શિક્ષાપત્રીમાં 139માં શ્લોકમાં સેવા પર ભાર મૂકતા કહ્યું છે, જે ગ્રસ્ત હોય તેમણે માતા પિતા, ગુરુ અને રોગાતુર એવા જે મનુષ્ય હોય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. આમ સેવાને સુખી સંસારની જડબુટ્ટી ગણવામાં આવેલી છે. તેથી આપણે સૌ કોઈએ થોડી તકલીફ વેઠીને પણ બીજાને મદદ અવશ્ય કરવી જોઈએ. જી, ધ્યાન કરીએ તો શું પ્રભુનો સાક્ષાત્કાર થઈ શકે? આપણે ધ્યાન કરીએ ને તો ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે એવો તમે સરસ પ્રશ્ન પૂછ્યો છે. તેનો જવાબ એ છે કે હા, ધ્યાન કરવાથી ભગવાનનો સાક્ષાત્કાર અવશ્ય થાય છે. પરંતુ ધ્યાન કરવાને માટે મહેનત કરવી પડે છે. આજે ધ્યાન કરવા માટે બેઠા અને આજે સાક્ષાત્કાર થઈ જાય તેવું બનતું નથી. જેમ વિદ્યાર્થી શાળાએ અભ્યાસ કરવા માટે જાય છે તો કેટલો બધો અભ્યાસ કરવો પડે છે. 15-20 વર્ષ સુધી દરરોજ શાળાએ જઈને 8-8 કલાક અભ્યાસ કરવો પડે છે. અરે ઘરે આવીને લેસન કરવું પડે છે, ટ્યુશન પણ કરવું પડે છે, અને તે પણ સરખી મહેનત કરીને અભ્યાસ કર્યો હોય ત્યારે કાંઈક ડિગ્રી પ્રાપ્ત થાય છે. અને પછી એ નોકરી મળશે કે નહીં
એક મહા મોટો પ્રશ્ન તો ઊભો જ રહે છે. એ જે મહેનત છે તેની સામે માણસ ભગવાનનું ધ્યાન કરવા માટે કેટલી મહેનત કરે છે? કેટલામાં ભાગની મહેનત કરે છે? 2, 5, 10% પણ કરતો નથી અને કહે છે કે હું ધ્યાન કરવા માટે પ્રયત્ન કરું છું પણ ભગવાન દેખાતા નથી. અરે ભાઈ, 5, 15 દિવસ 15 મિનિટ કે અડધો કલાક ધ્યાન કરવા તમે પૂરો પ્રયત્ન કર્યો નથી અને ભગવાનને નિરખી લેવા છે. જો આપણે પ્રાપ્તિ સર્વોત્તમ જોઈએ છીએ તો મહેનત પણ શ્રેષ્ઠ કરવી જ પડે ને. ધ્યાન કરવા માટે મહેનત કરવી પડે છે. શ્રેષ્ઠ વસ્તુ તમારે લેવી હોય તો પૈસા પણ વધુ ચૂકવવા જ પડે છે. તેમ ભગવાનનું ધ્યાન કરવું હોય તો મહેનત પણ કરવી પડે છે. જે મહેનત કરે છે તેના ઉપર ભગવાનની કૃપા વરસે છે, એટલે કે ધ્યાનનું અંગ સિદ્ધ થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના 5મા વચનામૃતમાં કહે છે કે ભગવાનનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયા થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનની મોટી કૃપા થાય છે અને ભગવાન એની ભક્તિએ કરીને એને વશ થઈ જાય છે. તેથી આપણે ધ્યાન કરવા માટે પુરુષાર્થ કરીશું તો ભગવાન આપણા ઉપર કૃપા જરૂર કરશે અને આપણને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. એટલે કે ભગવાનની મૂર્તિનું શાશ્વત અલૌકિક દિવ્ય સુખને આપણે અવશ્ય પ્રાપ્ત કરી શકીશું. જી, અને ધ્યાન કેવી રીતે કરવું જોઈએ? ધ્યાન કેવી રીતે કરવું જોઈએ તો તમારો સરસ પ્રશ્ન છે. તો ધ્યાન કરવાની રીતે એટલે કે યોગ્ય રીતે આપણે ધ્યાન કરીએ તો ભગવાનની મૂર્તિનો આપણને સાક્ષાત્કાર થઈ શકે છે. આપણા જીવાત્માને 3 દેહ, 3 અવસ્થા, 3 ગુણ એ થકી પૃથક આત્મા રૂપ માનીએ એટલે કે આપણને પુરુષોત્તમ રૂપ માનીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું જોઈએ. આ ધ્યાન કરવાના પણ 4 પ્રકાર શાસ્ત્રોમાં બતાવેલા છે. એમાં પ્રથમ ધ્યાન એવું આવે છે જેને કહેવાય છે સાંગ ધ્યાન, જેમાં આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની એકલી મૂર્તિનું ધ્યાન કરવાનું. બીજો ધ્યાનનો પ્રકાર એવો આવે છે એને ઉપાંગ ધ્યાન કહેવાય છે, જેમાં ભગવાનના અંગે અંગનું ધ્યાન કરવાનું. એટલે કે ભગવાનનું મસ્તક કેવું છે, ભગવાનનું ભાલ કેવું છે, ભગવાનનું મુખારવિંદ કેવું છે, ભગવાનની નાસિકા કેવી છે, એમ દરેક ભગવાનના અંગનું ધ્યાન કરવાનું. તેને ઉપાંગ ધ્યાન કહેવામાં આવે છે. ત્રીજો ધ્યાનનો પ્રકાર આવે છે સલીલ ધ્યાન. આ ધ્યાનના પ્રકારમાં ભગવાને પ્રગટ થઈને જે લીલાઓ કરી હોય તે લીલા ચરિત્રોને સંભાળવા, આવી રીતે જે ભગવાનનું ધ્યાન કરવું તેને સલીલ ધ્યાન કહેવામાં આવે છે. ચોથો ધ્યાનનો પ્રકાર છે સપાર્ષદ ધ્યાન. આ ધ્યાનના પ્રકારમાં ભગવાન અને તેમના સંતો અને ભક્તોનું સ્મરણ કરવાનું છે. ભગવાનના સંતો ભક્તો સાથે જે લીલા કરી હોય તેને યાદ કરીએ તે ધ્યાનને સપાર્ષદ ધ્યાન કહેવામાં આવે છે. આમ આપણે આ 4 પ્રકારે ધ્યાન કરી શકીએ છીએ, પરંતુ મૂળ હેતુ એ છે કે સાચી સમજણ કેળવીને ભગવાનને સદાય સાકાર દિવ્ય મૂર્તિ ધારીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. જીવન પ્રાણ સ્વામી બાપા રોજનું 3-3 કલાક ધ્યાન કરતા હતા. અરે એમણે તો 12 દિવસ, 31 દિવસ અને 61 દિવસ સુધી અખંડ ધ્યાન કરેલું છે. અને એમની સાથે જીવનભર જે સાથે રહ્યા છે એવા સ્વામિનારાયણ મંદિર કુમકુમના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી પણ અખંડ ધ્યાન કરતા હતા. એ દિવસે તો ધ્યાન કરે, અરે બપોરે પણ ધ્યાન કરે, અરે રાત્રે સુઈ ગયા પછી અડધી રાત્રે જ્યારે 1-2 વાગે ઉઠતા ત્યારે પણ ધ્યાન કરવા માટે બેસી જતા હતા. કેમ ધ્યાન કરતા હશે? આપણને શીખવવા માટે. કારણ કે ધ્યાનમાં જે ભગવાનનું દિવ્ય સુખ મળે છે એવું બીજું ક્યાંય અને ક્યારેય સુખ મળતું નથી.
એ શીખવવાને માટે એમણે ધ્યાન કર્યું છે અને આપણને ધ્યાન કરવાની રીત શીખવાડી છે. તો આપણે ધ્યાન કરવાનો અભ્યાસ કરવો જોઈએ અને ધ્યાન કરીશું તો આપણી ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનહદ કૃપા છે એ પ્રાપ્ત થશે અને જે સર્વમાં શ્રેષ્ઠમાં સુખ છે ભગવાનની મૂર્તિનું સુખ એને આપણે પ્રાપ્ત કરી શકીશું. જય સ્વામિનારાયણ. જી, તો દર્શક મિત્રો અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધ વિશે.